ગુડ આફ્ટરનૂન. ટેકોમાં જે ફેમિલી હેલ્થ સર્વે કરેલો છે, જેટલા મેમ્બર્સ આપણે એડ અપડેટ કરેલા છે એ તમામમાંથી કેટલા સભ્યોના ટેકોમાં આભા નંબર બનેલા છે અથવા તો લિંક કરેલા છે, તે મેમ્બર વાઇઝ કયો આભા નંબર છે, કોનો બનેલો છે, કોનો બાકી છે, આ બધી જ વિગત આપણને ટેકોમાંથી પણ મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે ટેકોના વેબ પેજમાં લોગિન કર્યું છે, મોબાઈલ એપ્લિકેશનમાં નહીં પરંતુ વેબ પેજમાં. એની માટે ગૂગલ ક્રોમમાં જઈ teco.gujarat.gov.in ટાઈપ કરી આઈડી અને પાસવર્ડથી લોગિન કરીશું. એટલે આવું વેબ પેજ ઓપન થશે, જેમાં જમણી બાજુમાં ઉપર જ્યાં લોગિન કરેલું છે, નામ લખેલું છે, એની બાજુમાં જે સર્ચનો ઓપ્શન છે ત્યાં જઈને સર્ચ કરીશું એજ. એટલે આપણને એજ વાઇઝવાળો જે રિપોર્ટ છે તે દેખાશે. એજ વાઇઝવાળો રિપોર્ટ, એજ વાઇઝ ડિટેલ રિપોર્ટ V2 લખેલું જે છે એ રિપોર્ટ આપણે ઓપન કરીશું અને ફિલ્ટર કરીશું. આપણે કોનો ડેટા જોઈએ છે, કયા ગામનો જોઈએ છે, કયા વિસ્તારનો ડેટા જોઈએ છે, એટલું આપણે ફિલ્ટર કરીશું. જેમ કે અત્યારે હું કોઈ એક ગામનો ડેટા સર્ચ કરી રહ્યો છું, તો ઉદાહરણ તરીકે હું ભૂંબલી PSC અને ભૂંબલી સબસેન્ટરનો ભૂંબલી પ્રોપર ગામનો ડેટા હું સર્ચ કરવા માગું છું. તો હું ફિલ્ટરમાં એ પ્રમાણે સિલેક્ટ કરીશ, ભૂંબલી સબસેન્ટર અને ભૂંબલી ગામ સુધીની માહિતી મેં સિલેક્ટ કરી અને હું એ ડિટેલને સર્ચ કરીશ. એટલે આવી રીતે આપણને એરિયા વાઇઝ લિસ્ટ મળશે. આ લિસ્ટમાં તમે સૌથી નીચે કોઈ એક એરિયાનું જોવા માંગતા હોય તો ટોટલ મેલ, ટોટલ ફિમેલ એવી રીતે અલગ અલગ જોવા માંગતા હોય તો અલગ અલગ પણ મળી શકે. જેમ કે મારે ટોટલ પોપ્યુલેશન જે 3702 છે ભૂંબલી ગામની, એ 3702નું જોઈએ છે. તો હું ટોટલ પોપ્યુલેશનમાં જ્યાં 3702 બ્લુ કલરમાં લખેલા છે એના ઉપર હું ક્લિક કરીશ તો મને 3702 મેમ્બર્સનું લિસ્ટ મળશે, જેમાં એનો મોબાઈલ નંબર હશે, એનું અલગ અલગ બધી જ પ્રકારની ફેમિલી હેલ્થ સર્વેમાં જે ડિટેલ અપડેટ કરેલી હશે એમાંની બેઝિક અને મુખ્ય ડિટેલ દેખાશે. અને છેલ્લી કોલમમાં આભા નંબર જે લિંક કરેલો હશે તો પણ દેખાશે અને ટેકોમાંથી જનરેટ કરેલો હશે તો પણ દેખાશે. તો આપ જોઈ શકો છો કે સર્ચ કરતાની સાથે આપણી સામે એક લિસ્ટ ઓપન છે. એ લિસ્ટમાં આપણને જોઈ શકાય છે કે સૌથી પહેલાં નામ અને એ બધું લખેલું છે અને છેલ્લે આભા નંબર જેનો પણ જનરેટ થયેલો છે આભા નંબર, એનો આભા નંબર અહીંયા આગળ આ લાઇનમાં જોવા મળે છે. તો જેનો આભા નંબર જનરેટ થયેલો હશે એનો આભા નંબર જોવા મળશે, જેનો લિંક થયેલો હશે એ પણ જોવા મળશે, અને ટેકોમાં જેનો હજી લિંક પણ નથી કર્યો અને બનાવ્યો પણ નથી નવો, તો એમાં NA લખેલું આવે છે. તો જો આપણે આશા એરિયા વાઇઝ આ માહિતી આશા બહેનોને આપીએ તો આભા નંબર જે છે એ તમામ લોકોના ટેકોમાં પણ લિંક થઈ જાય અને આપણે ટેકોમાં જે પણ સર્વિસીસ આપીએ એ આભા બેઝ આપીએ તો એના રેકોર્ડ પણ સચવાયેલા રહેશે આભા નંબર સાથે, અને ડિજિટલ હેલ્થ ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ પણ જે તે ફેસિલિટીને મળી શકે છે. તો આશા છે કે આ ટ્રેનિંગ પર્પઝથી બનાવેલો વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો હશે. થેન્ક યુ.